સરકાર પછાત દેશોના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રીતે ખૂબ કાર્યરત છે। વિદેશી વિદ્યાર્થીઓને આપણા દેશમાં રહેવા માટે, ખાવા માટે, ભણવા માટે તમામ પ્રકારનો ખર્ચ આપે છે, જેથી કરીને વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહે અને અન્ય દેશો સાથેના સંબંધો સારા રહે। આ મુદ્દો હાલ એટલે સામે આવી રહ્યો છે કે મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ હાલ વિવાદમાં છે। જો કે આ વિવાદ ઘણા સમયથી છે, જ્યારે રતનપર ગામના રહીશોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી, માટે હવે મીડિયા માથું મારી રહી છે। રાજકોટની મારવાડી યુનિવર્સિટી નજીક રતનપર ગામ આવેલું છે, જ્યાં યુનિવર્સિટીના 500થી વધુ વિદેશી વિદ્યાર્થી રહે છે। રહે તો છે તેનો વાંધો નથી, પણ ત્યાં રહીને ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરે છે, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થાય છે। વિદેશી વિદ્યાર્થીઓના અસામાજિક વર્તન સામે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં નથી લેવામાં આવ્યા અને હવે ગ્રામજનો ખુલ્લેઆમ તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે। વિદેશી વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરી ગામની શાંતિ બગાડે છે અને દેહ વેપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના પણ ગંભીર આરોપો ગ્રામજનો લગાવી રહ્યા છે। ગામના સરપંચ સહિત ગ્રામજનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની વ્યથા જાહેર રીતે વ્યક્ત કરી છે। ખાસ કરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તંત્ર કોઈ પગલાં નહીં લે તો અમે ગામ ખાલી કરવાની ફરજ પાડશું। મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિદેશી વિદ્યાર્થીઓની અસામાજિક પ્રવૃત્તિના કારણે હવે પ્રશ્ન એ થાય છે કે યુનિવર્સિટી અને સ્થાનિક તંત્ર આ મુદ્દા પર શું રોલ ભજવી રહી છે। તંત્ર માટે આ હવે માત્ર એક લઘુ વિસ્તારની સમસ્યા નથી રહી, આ રાજ્યના આંતરિક સુરક્ષા અને સામાજિક શિસ્તના મુદ્દા સાથે જોડાયેલી ઘટના છે। હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે અને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે। જ્યારે વિદેશી વિદ્યાર્થીઓના રહેઠાણ અને પ્રવૃત્તિઓની કડક તપાસ શા માટે નથી થઈ રહી? ક્યાંક તંત્ર પણ આ પ્રવૃત્તિઓમાં સામેલ છે કે પછી યુનિવર્સિટી પરોક્ષ રીતે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? દેહ વેપાર અને નશાની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી થતી? આપણી સાથે મનહરસિંહ ઝાલા આગેવાન જોડાઈ ગયા છે। અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ ક્યારે? હવે અમારે આમાં શું કરવું? અમે વારીવાર અરજી કરી છે અને અત્યારે પણ આ વાત અમે કરી ગામજનોએ ભેગા થઈ કે હવે આનો કઈક નિકાલ કરો। સરકારને વાત કરી, તાલુકા પોલીસ સ્ટેશને વાત કરવાની, મારવાડી કોલેજના સાહેબને પણ વાત કરી છે, તો હવે અમને આનો કઈક નિકાલ કરે એવી અમારી પ્રાર્થના છે। મીડિયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમારી અવાજ છે। મનહરભાઈ, અનેક વિવાદો છતાં મોનિટરિંગ કેમ નથી થતું? હવે આમાં તો એવું છે ને, અત્યારે તો આ બધું જોઈ રહ્યા છો, આ મીડિયા દ્વારા, પોલીસ દ્વારા બધું જે કાર્યવાહી થઈ અને અમે પણ ભેગા થઈ અને અમે પણ સરકારને થોડોક સપોર્ટ કરી કે ભાઈ જે મકાન ભાડે દઈએ છે એની પણ અમને તમે જાણ કરો કે આવી પ્રવૃત્તિ થાય છે, તો અમે પણ પોલીસને જાણ કરી કે કોણ આવા તત્વો છે એની પણ અમે દામમાં તૈયાર છે। અમે સરકાર ભેગા છે અને રીચું મારવાડી કોલેજને પણ વારવાર કરી છે કે તમે આ અમારી પ્રવૃત્તિ ન કરો। અમારા મંદિર, અમારા સ્થળ, અમારું ધાર્મિક સ્થળ છે, એવડી મોટું મંદિર છે જે આવા દેશ વિદેશમાં પ્રખ્યાત છે, આપ જોવો છો બેન। જી મનહરભાઈ, દેહ વેપાર અને નશાની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ક્યારે? હવે આ તો અમે તો રજૂઆત કરી છે કે હવે આ સરકારનો મુદ્દો છે અને તાલુકા પોલીસમાં છે, સાહેબ જયારે આવશે ત્યારે અમે એને ઉભા રહીને જવાબ દઈશું કે સાહેબ આ જોવો, તમે આપની આંખે જોઈ લ્યો શું ચાલી રહ્યું છે બધું। જી મનહરભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ગ્રામજનોએ પોલીસને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં નથી આવી। જ્યારે રાજકોટના રતનપર ગામ નજીક આ સમગ્ર ઘટના બની છે અને મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓનો આ વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે।